ગોળા નથી ભર્યા, ઢોરને પાણી નથી આપ્યું. હજુ આ કરે હું છે? સવારના 5 વાગ્યાની ઉઠીને મમ્મી હું કામ કરું છું, બા હું આમ કરું છું ને તેમ કરું છું. આજે તો આનો વારો પાડી નાખું. મારા ઘરના પાટા સવારના 5 વાગે ને એટલે ભરાઈ જતા, અને આ જો આ હાલત તો જો મારા પાનિયારાની. મીરાબાઉ, મીરાબાઉ! હા બા, હું થયું? હું થયું તમને બતાવવું પડશે. અમારા પાનિયારાની હાલત જો. હા, આ શું છે? આ પાણીનો ગોળો કાં ખાલી છે? ઢોરને પાણી કાં નથી નાખ્યું? આ અહીંયા બધે કચરો કાં નથી કાઢ્યો? આ બધું તમે કરી હું રહ્યા છો? તૈયાર થઈને લાલી લિપસ્ટિક કરીને આખા ગામમાં ભટકવું જ તમારે? ના બાપ, એવું કાંઈ નથી. હું બાજુના ઘરે ગઈ હતી, થોડું કામ હતું એટલે. હવારમાં બાજુના ઘરમાં તારે હું કામ પડી જાય છે? અહીંયા નાસ્તા કરવાના બધાના બાકી છે. હા, ચા દૂધ પાણી કાંઈ નથી થતું ને હવારમાં બાજુના ઘરમાં હું ગુડાડાતા. બાપ, એમની વહુ છે ને, એ મારા ગામની છે. આજે એના બાપુના ઘરે જાય છે, તો મને થયું કે સમાચાર દેતી આવું ને, કે મારા ઘરે હંદાને હારા સમાચાર દઈ દે. બસ એ કહેવા જ ગઈ હતી. બીજાય સમાચાર કેવડાવાય ને, કહેવાય કે તારા બાપુને કે આવીને આ અમારા ઘરની પનોતીને તને લઈ જાય, કાયમ માટે લઈ જાય, એટલે અમને થાય નિરાશ. બા, આવું હું કામ બોલો છો? હું લક્ષ્મી છું, પનોતી નહીં. હું કીધું તમે મીરાબો? તમે હું છો? લક્ષ્મી છો? લક્ષ્મી આવી હોય લક્ષ્મી. હા બા, દે ના ઘરને સંતાન આપી શકે, ના ઘરના હરખા કામ કરી શકે, ના સાસુ સસરાને માન આપી શકે, આવી હોય. બા, હું કામ હેરાન કરો છો મને? મારો કઈ વાંક નથી. કદાચ ઘરના હંધા કામ થઈ ગયા હોત ને, તોય તો તમે આ જ શબ્દ બોલવાના હતા. ઓહો, કામમાં તો મારી આગળ તો જીભડો ચલાવતો નહીંતર હું તને નહીં છું. આમે મને તું જરા નથી ગમતી, સમજી ગઈ? મને જરાય તું ગમતી નથી. તો પછી મને કાઢી મેલો ને. હું કામ રાખી છે આ ઘરમાં? જાને કોણે તને અહીંયા રોકી રાખી છે? તારા બાપને કેવડાવ કે આવીને તને તેડી જાય. અમને તારી કોઈ જરૂર નથી, સમજી ગઈ? આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. ખબર છે મને કે આ ઘરમાં મારી કોઈ જરૂર નથી, પણ હું તમારા બાપની આબરૂ લઈને આવી છું. એની આબરૂના ખાતર બેઠી છું. નકર તમને શું લાગે છે બા? આ ઉમર ઓળંગતા મને વાર લાગે એમ? જરાય નહીં. તમારા એક જ શબ્દનો ઘા વાગે ને, એ ભેગ્યા ઉમરાની બહાર પગ મૂકી દઉં. પણ હું આબરૂદાર બાપની દીકરી છું, એટલે ન છૂટકે મારે અહીંયા રહેવું પડે એમ છે. ના 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 ના, આબરૂદાર બાપની દીકરી અને તું? અરે જે રીતે હું તને વેણ કહું છું એ સાંભળીને તો કદાચ આ ઘરમાં ઢોર હોય ને, ઢોર જનાવર, ઈ આ ઘરનો ડેલો છોડીને જતો રહે. પણ તારામાં તો ઢોર કરતાય ગયેલા ગુણ છે. અને ખાસ કહું ને તો તારા બાપુની આબરૂ નહીં, પણ બાપને ત્યાં ભૂખ મરો છે, ઈ સહન નહીં થાય ને, એટલા માટે ન જ જતી તું. બા, કહેવત તો સાંભળી હશે ને કે બહેને એના શિંગડા ભારે ન પડે. મારા બાપે મને 25 વર્ષની કરી દીધી, તો હજી બીજા 25 વર્ષ ન પાલવી દે? પાલવી દે ને, તારા બાપા પાલવી જ દે. અને હું તો કહું છું કે લઈ જતો હોય ને તારો બાપ કાલે, તો આજે લઈ જાય તારો બાપ તને. અમારા ઘરમાંથી તો પનોતી જાય. આ જે દિવસથી તારા પગલા મારા ઘરમાં પડ્યા છે ને, એ દિવસથી મારા ઘરનું ધનોત પનોત નીકળી ગયું છે. અમે ક્યાંય ના નથી રહ્યા. અરે કેવી મબલખ આવક હતી અમારી. અમારે કોઈની પાસે હાથ લંબાવવા નતું જવું પડતું. પણ તારા આવ્યા પછી આ તારા સસરા દોડતા થઈ ગયા, મારો દીકરો દોડતો થઈ ગયો. પણ તને ક્યાંથી અક્કલ આવશે? તને અક્કલ નહીં આવે, કારણ કે બુદ્ધિનો સાંટો તો છે નહીં. બા, માની લઉં છું કે મારા કર્મના હિસાબે તમે દુખી થાવ છો. અમારા હારા ને મારા ઘરવાળા દોડતા થઈ ગયા છે, ભેગું નથી થતું, પૂરું નથી થતું. પણ તમે તો સુકનવાળા છો ને. આ ઘરમાં પગ મૂક્યો તેદુનું તમારું ઘર બહુ અભરે ભરાણું હતું, તો ક્યાં ગયું એ બધું? તમારા આવ્યા પછી તો પનોતી બેઠી ને, મારા પગે તો સુકન બનતું જ થયું છે હંધુય. ભગવાને મને પહેલા ખરે દીકરો આલી દીધો,
પણ તું વાંજણી રહી. આ ગામના મેણા ટોણા મારે સાંભળવા પડે છે કે વહુ જ લાવ્યા છો કે વાંજણી લાવ્યા છો, કે કોઈ દી આ ઘરને સંતાન જ નહીં આપી શકે. બા, એ તમને ખબર છે ને મને ખબર છે કે આ બાળક દેવું નહીં તો ઈશ્વરના હાથની વાત છે. એને જે દી આપણું ઘરમાં સારું કરવું હોય, જે દી આપણું અભરે ભરવું હોય ને, એ તે દી જ આપણી સામે અમી દ્રષ્ટિ કરે. અને રહી મારા બાપના ઘરની વાત, તો બાપ નથી, ધામમાં વયા ગયા છે. અને મારા ભાઈ ઉપર બોજ બનવા નથી માંગતી ને, એટલે અહીંયા ઝેરના ઘૂંટડા પીવું છું. કહી દીધું ને, હંધુય કહી દીધું ને. ખબર છે કે તારા ભાઈના માથે તું બોજ નથી બનવા માંગતી, પણ અમારો બોજો વધારવા માંગે છે. હવે આ તમારું ડાચું લઈને આ ઘરના કામ પતાવો, જાઓ. સીપડો ચલાવશે ઈ મારી સામે. હું બી નખો દિયળ એક કામમાં ઠેકાણા નથી. આવી છે ઈ દાળથી મારા ઘરમાં પનોતી બેહાડી છે, પણ એને કોણ સમજાવે? હા, એના બાપુ બહુ ઉપરાણું લેશે એ વહુનું. પણ આજે તો છે ને, જો મને એકેય શબ્દ બોલ્યા ને તો હું એમનો એકેય હરફ નથી સાંભળવાની. એમને સામે જવાબ દેવી દઈશ, કારણ કે હવે હદ વટાવી છે. આ વહુ બનીને આવી છે કે પછી મારા માથે કાર્ડ બનીને આવી છે ને, મને સમજાતું નથી. જેવી વહુ. આદિની માં, તું આ મીરાને શું કહેતી હતી? બધું હું સાંભળતો હતો. હા, સાંભળતા હતા ને તો આકાને સાંભળી આકાને કાઢી નાખવાનું હોય. મને કાંઈ વાત કરવા નહીં આવવાનું. તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. અરે વાત કરવા આવી જ પડે, કારણ કે ઈ છે આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી છે. અને એની આંખમાંથી આહુડા પડે ને તો આપણા ઘરનું નખો જોડી જાય. વાહ, બહુ સરસ. હા, વહુ છે, નખો ધ્યાન વહુ છે. કેવી નખો ધ્યાન. એને જે દિવસથી આપણા ઘરમાં પગલા પાડ્યા ને એ દિવસથી મારા ઘરનું ધનોત નીકળી ગયું છે. અરે વહુ પગલા પાડે ને પરિવારમાં ખુશીઓ આવે, પણ આ વહુએ તો એવા પગલા પાડ્યા કે મારા ઘરનું બધું ધનોત કાઢીને મૂકી દીધું. અરે હું થયું છે તારા ઘરમાં? બધું છે. આપણે વાડીમાં ઉપજ સારી આવે છે, બધે આપણે સમાજમાં આપણી આબરૂ છે, અને બધા બે પાંચ માણસ આપણને પૂછીને તો કામ કરે છે. પછી આવું જીવન તરફ હવે આમાં હજી તું એમ કહેશો કે ધનોત મનોત થઈ ગયું? બધું સારું છે. બસ એ વાંજણી આટલા વર્ષે માં નહીં બની હતી, અને તમે એમ કહો છો કે હું થઈ ગયું. અરે ગામના લોકો મને મેણા ટોણા મારે છે કે હજી તમારી વહુને કાંઈ નથી. પણ ક્યાંથી હોય? મારી વહુ નખો દિયણ, એને કાંઈ દેવું જ નથી અમને. આ ઘરને સંતાન જ નથી આપવું. પરણીને આવી હેદી હા મલકનો કપા ઘરમાં ભર્યો તો બધો કપા હળગી ગયો. હા, પછી બીજા વર્ષે ઢોર ઢાખર મરી ગયા, અને ત્રીજા વર્ષે તો એવું થયું કે ન પૂછો વાત. હા, અનાજની કોઠીઓ ભરી હતી, એની અંદર ક્યારેય જીવાત ન પડે એવી જીવાતો પડી. અરે આ પનોતી નથ તો બીજું શું છે? અરે તમે આ કહેશો મને? અરે આ બધી તે પનોતી ગણાવી ને, પનોતી ન કહેવાય. એ બધી છે ને આપણો ભગવાનનો ક્રોધ કહેવાય. તું આવીને આવો જુલમ કરીને તો આ ઘર હોતે ને ભાંગીને ભૂકો થઈ જાય. બસ, ભગવાનનો હું ક્રોધ કહેવાય ને હું નહીં ને એ હંધી મને ખબર છે. તમારે મને સલાહ આલવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ કરો ને. આ વહુ અને સાસુની વાતમાં તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર જ નથી. ઈ પનોતીને કેમ મારે હીધી કરવી ને એ મને આવડે છે. એના માટે મારે તમારી સલાહ લેવાની તો કોઈ જરૂર નથી. બસ, મારા ઘરમાં પારણું નથી બંધાતું, મારા ઘરમાં પારણું નથી બંધાતું. અરે પારણું તો છે ને ભગવાનની મરજી હોય ને ત્યારે થાય. એમાં કઈ આપણી બિચારી કઈ મીરા ભગવાન નથી કે એને પારણું એની પોતે બાંધી દે. એમાં એનું શું હાલે એ તો વિચાર કર. તમને તો ક્યારે તમારી વહુમાં વાંક દેખાયો જ નથી. એ તો જે દિવસથી આવી એ દિવસથી આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરનું આમ છે, આપણા ઘરનું તેમ છે, આમ કરી કરીને એના જે તમે વખાણ કર્યા છે ને એની ન પૂછો વાત. પણ એ વખાણથી હા મારી દાળ નહીં ગળે. સમજી ગયા? તમને ખબર છે ને, તમારથી થાય ને એટલા વખાણ કરો તમારી વહુના. પણ હવે મને ન કહેતા કે મારે હું કરવું ને હું ન કરવું. સમજણ પડી ગઈ તમને? કેવું જ પડે. કારણ કે આ ઘરનો મોભી છે ને હું છું, અને મારા ઘરમાં બે આંગળા પાડે ને કોઈક દીકરી એ ઊનો જો એકવો. અને મને એ નથી ખબર પડતી એટલી બધી આપણી ઉપર ત્રાસ કર્યો, આપણી પર કપા હળગી ગયો,
મોહલતમાં જીવડા પડી ગયા, બધું ધનો પરોત થઈ ગયું, છતાં તારી આંખ કેમ નથી ઉઘડતી? તને એમ ઉઘડી ગઈ છે મારી આંખ ઉઘડી ગઈ છે એટલે જ તો આ ઘરની પનોતીને હું કાઢવા બેઠી છું. પણ તમને નહીં સમજાય ને, તમને નહીં સમજાય. તમને એમ લાગે છે કે હું જે કરી રહી છું એ ખોટું છે, પણ ના, હું જે કરી રહી છું ને એ આવ સાચું કરી રહી છું. જો એ મારા ઘરની પનોતી છે અને અહીંથી નીકળી જતી હોય ને મારું ભલું થતું હોય ને તો હું એ ભલામાં રાજી છું. સમજી ગયા? અરે આંખ ઉઘડી જાય ને તો માણસ એનો સ્વભાવ સુધારે. તારું વર્તન તું સુધાર. તું જેમ એની હારે જેવું વર્તન કરશું ને એવું કરમાં. કાલ સવારે તો ભગવાને આપણને દીકરી નથી આપી. જો દીકરી આપી હોય ને તો એની હારે એને હાવું હાવું કરે તો તારો કેમ જીવ બળે? એમ ઈ કોકના માવતરની દીકરી છે હો. અને છે ને મને સલાહ આલવાની કોઈ જરૂર નથી, નહીતર મારે ભૂલી જવું પડશે કે તમે મારા ધણી છો. તમે તો છે ને મારો ઉપરવાળો ભગવાન જ પોકશે. હું જો કામ આવી રમતી. આ તમારા બા વારે ઘડી એક ને એક વાત કરીને ગાંડી કરી નાખી છે. મને તો હવે સમજાતું નથી કે શું કરવું મારે. હું કહીશ મારા 24 કલાક એક જ મેણું મારે, વાંજણી વાંજણી વાંજણી. તો મને એકને હું કામ કહેવાનું? તમને કઈ ન કહ્યો કે નસ કહીએ કે ને કેમ? તું શું હતો તને કે? હા, સીધી વાત છે ને. આ વાંસળી નો કે તો હું કે મને હાલ. એ વાત એ સાચી છે. બધી વાતમાં મારો જ વાંક હોય. તમારા ઘરમાં તો કોઈના કઈ વાંક હોય જ નહીં ને. તમે તો દૂધના ધોયેલા છો હંધા. મજા આવે એમ કર્યા કરવાનું. હા, અમે હંધાય દૂધના ધોયેલા છીએ એટલે તમે હાસું કહીએ, અને હાસું કહી તો તમને ખોટું લાગે, સરકામનું લાગે. અને આટલું બધું જો ખોટું લાગતું હોય, દુઃખ થતું હોય તો વહી જા તાર બાપના ઘેર. મારે તો ઘણું વયું જવું છે. આ રહેવાનો મને કોઈ મોહ નથી, પણ બાપ નથી ને એટલે પડીશું અહીંયા. બાપ નથી ને, તાર ભાઈ તાર ભાભી એ તો ગુડ્યા જ છે ને, કે એ વહી ગયા? એ તો ગુડા જ છે, પણ અહીંયા કેટલાય ગુડાણા છે મને હાચવવા. તમે તમારી ફરજ ન નિભાવો તો ભાઈ અને ભાભીએ કાંઈ ગુનો કર્યો છે? ગુનો જ નથી કર્યો, પણ હવે ગુનો થાય એવું મને લાગે છે. કારણ કે આ તકલીફો બધી તને જ થાય છે. હે હા, શું કહીએ તો તાથી સંભળાતું નથી. અને સાંભળી લે, આ રોજનું થયું. હા, આવું જ રહે આ ઘરમાં. આવું રહે એટલે તમે હું કાંઈ મને બીવડાવવા નીકળાશો? અરે છોકરા નો થતા હોય તો હું વાંજણી શું માની લીધું, તો તમને વાંજ્યા કેવા જોઈને? છોકરા તો તમારે નથી થતા. તારા લીધે આ 5 વર્ષ થઈ ગયા લગન. હે જરાય શરમ આવે જ તને? આ શરમ તો આવતી નથી ને પાછી હામી બોલે છે મારી. સાચું જરાક બોલું છું. વિચાર કર કે હામાં જવાબ દેવાની જરૂર નથી મને. તને કહે છે તો તું સાંભળી લે ને. મને કહે ત્યારે હું સાંભળી લઈ. હું કઈ તને રાવ કરવા નહીં આવું. હું કઈ સાંભળવા નથી બેઠી આયા. તો હું કરવું શું છે તારે? હે બોલ ને, હું કરવું છે તારે? હાથ મૂકો મારો. ભેગા થઈને મારી નાખશો બધા આમને આમ. શરમ નથી આવતી? હા તો તું જાય તો બીજી આવશે ને. એ તો વાંસળી નહીં રહી ને. એ તો મને શું ખબર. તમારામાં કઈ ખામી હોય તો એ વાંજણી રહીને. હા, તારા ભાઈ ફૂટલા છે અને તું છે ને આ ઘર માટે ગુંજાળી છો. આવી ત્યારનું આ ઘરની તો પનોતી બિહાડી છે. તો પછી મને મારવાની શું જરૂર છે? એમને બીજી લઈ આવીને બેહાડી દ્યો ને, એટલે હું એ જોઉં કે કેવાક વારસદાર વાળા થાવશો. બાને વાત કરશું. હા, બાને કેવું આમ કે બા આ આવું કહે છે, આપણે બીજી બેહાડી દો, આને રાખો એક બીજું કામ કરવા હાટું. સાચું કહીને એટલે સંભળાતું નથી, તરત હાથ ઉપાડવા માંડે છે. પણ સાચું તો સાચું જ રહેવાનું છે. હા, શું હેનું વાંક છે ને તમારો છે તો માની જાઓ. વાંક મારો હેનો? હે મેં તને નથી બોલાવ્યા અહીંયા. આ તું આવી છો વાત કરવા. આ તો કહેવાય તમારી માને થોડોક ઓછા જીબડા હલાવે. એટલો જીબડો રહે અને આનાથી વધારે તને કહેવાનું થાય છે. હા, બહુ સરકામનું લાગતું હોય ને તો રસ્તો કરી લ્યો આપણો. કરી લઈશ. રાવ કર્યા કરે. બોલાય તાર ભાઈ ને, એને ખબર પડે એને. દાદાગીરી કરવી છે ઘરમાં આજે. ભાઈએ શું કરી લેશે? નાક શરમ ન હોય ને ભાઈએ શું કે? હા, ઈ તો તારા ભાઈને છે જ નહીં, મને ખબર જ છે.
તાર ભાભીને નથી. બધા હરખા ભેગા થયા છે, એકેયમાં કાંઈ કાઢ લેવાનું નથી. સાચી વાત છે. આ બધા એક હરખા છે, એકેયમાં કંઈ કાઢ લેવાનું નથી. આ સિંગડે પકડો તો ખાંગા ને પૂછડે પકડો તો બાંડા. એ વાત સો તમે, એ વાત સો, એમાં કાંઈ ફરક નથી. સમજી તું? એટલે તારા ભાઈને જરાક સુધારે, એને કે ભાઈ મને થોડા દી અહીંયા રહેવા દે, અને થોડા દી અહીંયા વહી જાય ને તો લપ મટે, અને મારે તને ખોટી મારવી નહીં, તારે ખોટી બાની રાવ કરવી નહીં મને. હે નથી જવાની, હું તો આ જ રહેવાની છું. થાય ને એ કરી લેજો. તો કર રે અહીંયા દાટ્યું છે ને મોટું ફોનું, તો કોઈ દા કરીને કાઢ્યા કરજે. જુઓ ત્યારે બસ એક ને એક વાત, વાંસળી સો તો સો, એમાં થઈ હું ક્યું ન્યા. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા, અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. હા, ઘડીક વાર જ આવે છે, પણ એમને ક્યાં ખબર છે કે અમારા માથે તો દુઃખના ડુંગર પડ્યા છે. પણ વેવાણ, આ સંતાન સુખનું તમે મેણા મારો છો ઘડી ઘડી, એ આપણા હાથમાં નથી હોતું. આ નસીબમાં